વાવડજો અને ગામના એમ કહે છે કે તારો છોકરો દારૂડિયો છે એને કોણ છોડી દે પીસ દારૂ હવે પીસ ન પીવું બાપા ઓય બાપા કોઈ દારૂ નહીં પીવું તું કાયમ ઉઠીને કે બાપા દારૂ નહીં પીવું પણ તું અહીંથી ફરિયા બહાર નીકળીને તું પીને જ આવે આ તને જવા દેવો જ નથી બાપા બાપા તમારા આમ બજાવ કોઈ દી એટલે કોઈ દારૂ ન પીવો એ મારા હમ કામા મારે અહીંયા જીવવાનું છે નકર હું મરી જાય તું છે ને આ મારા હાટુ સા બનાય હાલ બાપા કોઈ દી એટલે કોઈ ન દારૂ પીવું તું જા સા બનાય આ નકતાને હું નતા જ મારું છું તોય નથી સુધરતો પણ આ કોના રવાડે ચડી ગયો હે ને ઈ જ મને કાઈ ખબર નથી પડતી મન ગામમાં અડધી ઠેલીનો મેર પીયો અને પીને આવ્યો તો મારા બાપા એ ગયા કરે બધાને શું ઉતરી નાખ્યો મારો તો હા મજો તડકો એવો છે ને એની વાત જવા દે ટાઢું પીવાનું મન થયું છે હે સોડા હે સોડા છે દુકાન હોય નો સોડા હોય તો લાય એક જ લાય આ ટાઢો કોઠો કરવો હે લાય પૈસા એટલે તારા પૈસા લઈને ક્યાંય હું ભાગી ગયો બાકી ધંધો ડકતા તમારા જેવા કેટલાય ભાગી તને તારા બાપા ઘોડે હવા ન થમાતી પણ આ ડબલા બધા બંધ થઈ જશે વેચીનું ઠંડકમાં બાપાને ફોન નો કરવો પડે એ ના ના હું તો અમથો કહું છું અમથો તાર બાપાને ફોન ન કરતો હો જાજી ઘડી સારું કર્યું નો બેઠો ને કઈ મારો ન હોય ને લપ થઈ જાત મારા બેટે સોડા નો પાય બોલો આ એકાદો હમણાં કોઈ મુરઘોય નથી હાથમાં આવ્યો અને ગીસામાં પૈસા ખૂટ્યા છે ક્યાં ગોતવો હોય જો એકાદો હાથમાં આવી જાય ને તો આપણે 10 દી વાપરવાનું પાછું થઈ જાય માજો બોલો આ કામે 10 દી થાય રજા છે ને તે ગામમાં ટેમય નથી જાતો અને શેઠે પગારે નથી કરી દીધો તો પૈસા વાપરવાના હતા ને એ ખૂટ્યા છે માજો શું કરવું આટલું કામ કરીને તોય ભેગું નથી થતું અને માજો ઓલો ભૂર્યો બોલો એક હરીના 2 કટકા નથી કરતો તોય માજો લાલ પીળો ફરતો હોય ગમે અહીંયા પ્રસંગ આવે તો પ્રસંગમાં ઊભો હોય વાપરવામાં ઊભો હોય તહેવાર આવે તહેવારમાં આ પૈસા લાવતો ક્યાંથી છે ક્યાંય લાવતો અહીંયા આપણે શું આપણે ત્યાં કામ ચાલુ થઈ જાય ને એટલે નવ નિરાય એ ક્યાંય ગયો એ હું ગામમાં દાડિયા નાખતો હું તું શાક બાક બનાવીને રાખજે એ બાપા પણ તમે ગામમાં જઈશું ને તો દી મેં સેટ આવશો ભેંસું ને ખોરે ખૂટી રહ્યો છે તમે આવો ને તો મારે ખોલ લેવા ક્યારે જાવું એ બાપા 2000 રૂપિયા દેતા જાઓ એટલે હું જઈને ખોર તો લઈ આવું પછી ભેંસે ટાઈમે દોવી પડે ને હા ઈ તારું હાસું લાવ બાપા પૈસા લાવ કાકા ગણવા દે વધારે વૈયા જાય છે કોઈ તો હોય નહીં હાલે 2000 જ છે હવે તો 2000 માં આવી જાય ખોરનો કોતરો આ તે વાંધો હું કાકા લેતો ખોરનો કોથરો હા ને હું હે ને દાડિયાને કહેતો હું આપણે સીના વાઢેવા થઈ ગયા છે એ હા પછી તું ગાયો ગાવી આવજે ઉતાવળ રાખજે મારા બાપા એવું મર્યું ભૂલ્યા કેવું પડશે કે ભૂલ્યા મને મારા બાપા દારૂ પીવે ના પડે છે તું ગમે કરે આનો કઈક રસ્તો કાઢ પણ આ ભૂલ્યો હિસ્સે છે ખોલ લેવા પેલા ને જાઉં પેલા ભૂલ્યા પૈસા વાળા મારા દીકરા મારા ગામમાં કોઈ બેહવા વાળા નથી સવારમાં બધા વ્યા જાય વહેલા જીરા ઉપાડવા તેમ જાતો ને શું કરવું કા ખજુરિયા આવો દલા કાકા આવો તો કેમ આવી બેઠો કાંઈ નહીં હમણાં કોઈ કામ બંધ છે ને તે કામે છે જાતો નથી તે પછી ઘીરે ને ઘીરે આરા સડે એમ થાય લાય ઘડી ગામમાં આવેલો તો પણ ગામમાં જોવાનું કોઈ નથી એ ખજુરિયા એ મારી વાડીયા સીના વાઢે એવા થઈ ગયા અને હું દાડિયા ગોતું છું તો મારી વાડીએ દાડી આવીશ અરે આવું જ ને હું લેવો ન આવું મને સીના વાટતા બહુ ભાવે હા તો કાલ સવારમાં વહેલો વહી આવજે 8 વાગે પણ દાડી શું દીશો દાડી આપણે હાલે ઈ 250
એ 250 રૂપિયા કોઈ દી આવા તડકાના કોઈ આવે વાતું કરો હો તમે? એટલે ભાઈ આપણે બધું હાલતું ઈ દેવી પડે દાડી. ના ના હો ભાઈ, તડકાનું એવું તો મારે 250 માં ન આવું. રૂપિયા 500 દ્યો ને તો આવીશ. એ તારા બાપ ખેતી કામમાં સાહેબ 500 રૂપિયા દાડી હોય તો આ મારા જેવા ખેડૂતને શું વધે? ઈ અમારે ન જોવાનું હોય તો થોડું થોડું વવાય, એકલા મહેનત કરી લેવાય. મારે પૈસા 5 દેવાના થાય તો બર પડે છે. એ છેલ્લે 310 બોલ આવીશ. 300 ને રૂપિયા 500 દ્યો ને તો જ આવીશ. ને આ તડકાનું આપણે વાઢવાનું કામ આપણે નથી કરવાનું થતું. એ સા પાંચ માથે સાપ આવતોય નહીં. રૂપિયા 500 સા અમારે નથી પીવો. એ કાંઈ નહીં તો તારી માથે ક્યાં ભૂમલું ભાંગ્યું છે? હું બીજા ગામના લઈ આવીશ. હા લઈ લીધો, જાઓ બીજા ગામના. હા લઈ આવીશ. દાડી દેતા તમને બર પડે છે. માધ્યાન 500 રૂપિયા લેવાશ. તો આમ જો વેલા ઉઠીને બે બાપ દીકરા મંડાય વાઢવા તો દાડી કોઈને 250 નો દેવી પડે. બર પડે પૈસા દેતા. મારું દીકરું મારું આ ખેતી કામમાં રહ્યું ને, આ તડકાનું બર પડે એવું છે. શું કામ કર્યું હોય ને તો માજુ મેર પડે. કાંઈ એવું હલકું કામ નથી જડતું. માજો આ ભૂરિયો શું કામ કરતો હોય છે એ કાંઈ નથી ખબર પડતી. લાય, ભૂરિયો જે કામ કરતો હોય ને એવું કામ કરવું છે. એટલે આપણે બર તો ન કરવું છે અને આ તડકાનું હેરાન ન થવું. લાય, ભૂરિયાને ગોતવા દે. ભૂરિયા વાય થોડાક દી પીસો કરું ને એટલે મને ખબર પડી જાય કે શું કામ કરે છે. મારું બેટું એને 300 રૂપિયા કીધા તો એને મોંઘું પડ્યું કે 500 દ્યો 500. હવે આને કોણ 500 દે ને હું જોઈ લઉં, ભલે ઓટા ભાંગતો હોય. હવે આને કોઈ દાડી જ ન કહું. મારો બેટો બોલો આખા ગામમાં રખડ્યો, ક્યાંય એકેય મુર્ગો હાથમાં ન આવ્યો. જો એકાદો મુર્ગો હાથમાં આવી ગયો હોત ને તો અમારા 10 દી ક્યાંય કામે ન જવું પડત. કઈક વિચારવું પડશે. શું કરવું? આ ભુરિયા, ઓ ભુરિયા. હા વે બેસ. ભુરિયા, તું જોઈ જતો હું આખો ધરું છું કે નહીં? કામ ધરું દેસ. એ ભુરિયા, હવારનો દારૂ નથી પીધો ને એટલે ધરું છું. એ આ તો પીઆઈ ને હું થોડો વેસું ભલા માણા. એ ભલામણા, મારા બાપાએ કેટલો મને માર્યો તને ખબર છે? આ શું કામ માર્યો? એ હવાર પી ગયો તો ને તો ખબર પડી જાય. આ તો ગરકે છોડી દવાય ને કોક દીક મારી ન ખાય. એ ભલામણા મારા બાપાને મારે કોઈ દી. આ તો ઈ મારશે. ભુરિયા, તું કઈ જેવો આઈડિયો દે ને, મારા બાપા મને મારે નહીં અને મારે દારૂ પીવાનું રડે. આ તો એમ કે ને તારે આઈડિયો જોઈ છે. એ એટલે ભલામણા તારી પાસે આવ્યો છો. હા ભાઈ, મારી પાસે આઈડિયા ના તો ભંડાર ભર્યા છે પણ મફત નથી એકય. તો કેટલા રૂપિયા લઈશ? 5000 થાય. 5000? તે તારા બાપ 5000 માં તને લાયસન્સ કઢવી દઉં. કોઈ માણા લાયસન્સ કઢવી દે તને શાક આમ પોલીસ સ્ટેશન માં જા ને તોય 5000 માં લાયસન્સ નો નીકળે. અને આ તો તાર બાપા નું લાયસન્સ નીકળી જાય. પછી મારા બાપા મને મારે નહીં ને? કાંઈ કે જ નહીં. પણ અત્યારે 5000 નથી. તો કેટલા હે? 2000 છે. આ તે લાય 2000. હાલ કામ થઈ જાય ને પછી 3000 દઈ દેવાના. હા હા હાલે હાલે. પણ આમ જો 3000 ભૂલ તો નહીં હો. હા પણ કામ થઈ જવું જોઈએ હો. એ લાયસન્સ એટલે લાયસન્સ. આમ જો આ ભૂરિયો કે ને એટલે લાયસન્સ નીકળી જ જાય. હા તો વાંધો ને ક્યારે આવીશ? બસ તું આમ ઘીરે પોય તો તારા મોર હું હોય. હારે હાલ હું જાવો કરે. હા તે જા. માણા નથી કેતા આ કિસ્મત માં હોય ને ઈ ક્યાંય નો જાય. એ ઘીરે દેવા આવે ઘીરે. લાય હવે મારે હીરામ નું કામ તો કરી દેવું પડશે. મારો દીકરો મારો શું આઈડિયો કરે છે ને ઈ મારે જોવું છે. ઓલાને દારૂ પાવાનું કે લાયસન્સ કાઢવી દો લાયસન્સ. પણ કાંઈ વાંધો નહીં દીકરા, તારો આઈડિયો છે ને એમ જો આ ખજૂરિયાનો આઈડિયો ન થાય ને તો નકામું છે ને. તો તારે તુંય પૈસા કમા અને હારે હારે હુંય કમાવ.
મારા બાપા મને ખોલ લેવા 2000 રૂપિયા આપ્યા હતા એ મેં આ ભૂરિયાને દઈ દીધા અને મારા બાપા પૂછે ખોલ લાયો તો મારે શું કહેવું હા કહી દઈશ કે બાપા ધોડો થતો હતો ને તે ગુસ્સામાં ક્યારે પડી જાય ને કાંઈ ખબર ન રહે તે ખોર એટલે ન લાયો હરિરામ હવે તું રહ્યો ને 3000 રૂપિયા તૈયાર કરીને રાખ તારું કામ થઈ ગયું એમ જ સમજ હરિરામ માજો આ ક્યાં ગયો હજી ન થયો લાગતો અને કઈ વારનો મેં ખોલ લેવા મોકલ્યો કાંઈ વાંધો નહીં હમણાં આવતો રહીશ એ કેમ એમ કરેશ ને થાંભરતો આ વાંદરી જેવું મોઢું કેમ કરેશ બાપુ તમે કીધું નતું કે ખોલ ની કોઈ થોડા થોડી ખાઈ ખા લઈ આય તો હું થોડે થોડે જતો હતો ને તો પૈસા પડી ગયા હે પૈસા પડી ગયો અરે આંધ્રીના પેટના તને એક કામ હોપ્યું તું ઈ તે ન કર્યું હરખું અમારી પાસે બીજા પૈસા નથી તો બાપુ પડી ગયા એમાં હું કરું તમારે મારવું હોય ને તો મારી નાખો પણ પૈસા પડી ગયા પડી ન ગયા હોય તું સાચું બોલ તું હે દારૂ પી ગયો હે સાચું બોલ એ હું કીધો મોઢું હું કીધો તમારા હમ કાતા હું કોઈ દારૂ પીવું હવે અલ્લાહ નિરંજન આવો બાપુ આવો બાપુને ભિક્ષા દઈ દ્યો બાપુને ભિક્ષા દે આમ જા સારું કર્યું બાપુ આવી ગયા નકર અમારા બાપુ રહ્યો ને મને પાછું થોડું એ કેટલી વાર લાગશે ગાયો ગા લાઈ કે નહીં સદા સુખી રે દાવલા ગાવલા આ બાપુને મારું નામ ક્યાંથી ના આવડે એ બાપુ તમને મારું નામ ક્યાંથી ને ખબર આ બાપુ અંતર્યામી છે બાપા બાપુને બધી ખબર છે બાપુ તમને મારા જીવનની બધી ખબર છે હા બટા તારી મને બધી ખબર છે તારી માથે અત્યારે દુઃખના ડુંગર ઊભા થઈ ગયા છે બાપુ મારે આ કઈક દુઃખ મટાડો કાંઈ સોંપેવી જાવ હાલ આ બાપુ અંતર્યામી છે અંતર્યામી છે લ્યો એ ઊભો છો શું બાપુ હાટુ સા બનાય બોલ દીકરા તારા શું સમસ્યા છે બાપુ સમસ્યા તો હે ને કઈ કઈ થાકી રહો ને તોય નહીં ખૂટે એટલી છે મોટામાં મોટી સમસ્યા હોય ને એ દીકરા કહી દે બાપુ તમને બધી ખબર છે તો શું કામ મને પૂછો છો એ આ ગઈ ઈદ મારે મોટી બનાવતી છે જે દુની મારે ભાઈ ઓપ થઈ ગઈ ને તે દુનો આ મારી ભાઈએ પડી ગયો છે બેટા દુઃખની તો મને બધી ખબર છે પણ મારે તારા મોટેથી સાંભળવું પડે બાપુ આને એક દારૂ મેકાઈ ગયો ને તો મારો કોઈ વાંધો નથી દારૂ મુકાવો છે એને હા એ હારું હારું ખવાય ભૈજા ખવાય નીતા એ બાપુ ભાઈ જ્યાંથી હું કાઈ બી ખવડાવું છું તો એને ક્યાંક રોજમાં ખાવા લઈ જા એ હા બાપુ રોજમાં હું ઘણી વખત ખાવા લઈ ગયો તોય નથી મેકતો રોજમાં ખાવા લઈ જા નિતાન ભૈજા બનાવી દે તોય દારૂ નથી મેકતો એ નથી મેકતો બાપુ શું કરું અરે અરે હવે મારા સમાધિ સડાવી જોશે એના હાટુ તો એ ડોહા આ ક્યાંથી દારૂ મૂકે ક્યાંથી મૂકે પણ સે શું વાત કરો તો ખબર પડે વાત કરીશ ને તો તારા પગ નીચેથી ધરતી ખરી જશે કરો ભલે કહી જાય એમ આનો આગલો જલમ રહ્યો ને એ તારકાસુરનો હતો તારકાસુરનો એ હોય જ નહીં બાપુ એ હા અને એમાં છે ને બહુ મધીરા પીધી અને આ એને બંધાણ થઈ ગયું છે જો અત્યારે આ નો પીવે ને તો હાલી નો એકે આ ધરું છે પડી જાય અરકોટિયા ખાય બાપુ તમે ગમે એ કરો આનો કઈ વચલો રચલો કાઢો હોય તો હું થાક્યો હોઉં બટા આમ જો
એને ખાલી અઠવાડિયામાં એક દાણ પીવા દીજે, એક દાણ. બાપુ અઠવાડિયામાં એક દાન તો પીવા દઈશ, પણ પછી નચાન નહીં પીવે ને. નહીં પીવે, બીજી દાણ નહીં પીવે. એને બારો બોલાય, એને આશીર્વાદ દેતો જાવ એટલે અઠવાડિયામાં એક જ દાણ પીવે. એ આયા મારો ગુડા પગે લાગ બાપુને પગે લાગ લે. આયુષ્માન ભવ બેટા. આમ જો તારો બાપો તને લાયસન્સ આપે છે અઠવાડિયામાં એક જ વાર પીજે, પણ આમ જો ધરાઈને પીજે. અરે બાપુ તારે તો હું પી લઉં, પણ એટલા બધા મારે પૈસા ક્યાંથી કાઢવા? એ પૈસા હે ને તારો બાપો દીશે. મારે દેવા પડશે પૈસા? અરે દીકરા, અઠવાડિયામાં ખાલી એક જ વાર પીવે, પૈસા તો તારે જ દેવા પડે ને. પણ બાપુ એ કઈ કામ નથી કરતો. એને બંધાણ છે. મેં તને આગલા જન્મનો આખો દાખલો દઈ દીધો તોય એ છે. કાંઈ વાંધો નહીં બાપુ, હું દઈશ પૈસા અઠવાડિયામાં એક દાન દઈશ. હા તે કાંઈ વાંધો નહીં. હવે હું જાઉં છું. જા હવે તો તારું કામ કાય. ભલે હાલ દીકરા, હવે હું જાઉં છું. એ બાપુ પણ ઓલા છોકરાએ સાહેબ મેજો પીતા જાવ. એ બેટા, હવે ચા પીવા નથી રોકાવું. મારે છે ને બહુ એટલે આખું જવાનું છે. મારો દીકરો મારો ભૂલ્યો આમ તો તોય કેવો બનીને આવ્યો, પણ આપણે કામ થઈ ગયું. મારા બાપા ભાઈ મને લાયસન્સ કઢવી દીધું, લાયસન્સ તો કઢવી દીધું. અરે અરે પૈસાનો મેર પડતો ગયો. મારો દીકરો મારો આ જાતે દારૂ મેકે. આ આગલા જન્મમાં રાક્ષસ હતો રાક્ષસ. આને નકરા અહીંયા શીશા ખોલ્યા છે. જો 2000 રોકડા દીધા અને 3000 બાકી છે. ઈ પીવા દીકરો મારો ઠેલી લેવા નીકળશે તો આપી જ દેવાનો છે ને. આપણે તો છે ને હવે 10 દી ક્યાંય કામે ન જવું પડે, આરામ થઈ ગયો. સારું બધા